નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત કોરોનાએ ચિંતા વધારી છે તેનાથી. અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 39 કેસ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 10 કેસ એક્ટિવ, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં 7 કેસ એક્ટિવ, મધ્ય ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 કેસ, ઉત્તર ઝોનમાં 2, પૂર્વ ઝોનમાં 2 કેસ. એક્ટિવ કેસમાં હજુ કોરોનાના 31 કેસ હોવાની જાણકારી છે. તો કુલ 31 કેસ જે છે તે એક્ટિવ છે અમદાવાદની અંદર. વધુ માહિતી અમદાવાદને લઈને શું પરિસ્થિતિ છે તે મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, જે દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે, શું મહત્વની જાણકારી, કઈ રીતે પ્રિકોશન્સ છે, શું તૈયારીઓ છે તંત્રની? તમામ પ્રકારના પ્રિકોશન્સ લેવા માટે ખાસ કરીને અમદાવાદના મહાનગરપાલિકાના દ્વારા જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તે ખૂબ જ મહત્વની છે. અને તેની સાથે સૌથી મહત્વની વાત છે કે ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 10 જેટલા કેસ જે સૌથી વધારે છે. ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં જ 80% કેસ છે અને તેમાં ઉત્તર પશ્ચિમ ઝોન એટલે કે એસજી હાઈવે અને તેની આસપાસના તમામ વિસ્તારો, તે તમામ વિસ્તારોમાંથી 10 જેટલા કેસ મળી આવ્યા છે. તે સિવાય અમદાવાદની અંદર હાલ કુલ આંકડો જોઈએ તો અત્યારે જે આંકડો મળી રહ્યો છે તેમાં અત્યાર સુધી કુલ મે મહિનાની અંદર 38 જેટલા જે કેસ છે તે ખાસ કરીને નોંધાયા હતા. તેમાં આજના દિવસની વાત કરીએ તો 20 જેટલા કેસ છે તે નોંધાયા છે. તે ખૂબ જ ચિંતાજનક વિષય બની ચૂક્યો છે ને તેને લઈને ખાસ કરીને હવે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તે કામ કરી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ છે તે કામ કરી રહી છે. અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલ જેમ કે શારદાબેન હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, સાથે એલજી હોસ્પિટલ છે, તમામ હોસ્પિટલની અંદર ખાસ કરીને અલગ જે વોર્ડ બનાવવામાં આવ્યો હતો તેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ ન બને તે માટે ખાસ કરીને ધ્યાન રાખવા માટે અલગ અલગ જે એડવાઇઝરી છે તે એડવાઇઝરી પણ આગામી સમયમાં બહાર પાડવામાં આવશે. તેને લઈને ખાસ કરીને હવે સચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સિદ્ધાર્થ. દીપિકા, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. તો કેસ જે લોકોને આવી રહ્યા છે, જે શરદી ઉધરસનો શિકાર થઈ રહ્યા છે, જો ટેસ્ટ કરવા હોય તો કઈ રીતની તેના માટેની તૈયારીઓ કરવામાં આવી છે, જોગવાઈ કરવામાં આવી છે, તે વિશે કોઈ જાણકારી? બિલકુલ, અત્યારે તો હાલની પરિસ્થિતિને જોતા સૌથી મહત્વની વાત છે કે જે જેટલા પણ કેસ આવ્યા છે તમામ કેસની અંદર ટ્રાવેલ હિસ્ટ્રી છે તે ચેક કરવામાં આવી રહી છે કે કેવી રીતે ટ્રાવેલ ક્યાં કરવામાં આવ્યું હતું, ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા છે કે કેમ, અથવા તો આસપાસના વિસ્તારની અંદર સંક્રમિત થયા છે કે કેમ. તે ટ્રાવેલ હિસ્ટ્રીની ચકાસણી બાદ ખાસ કરીને ટ્રેસ કરવાની પદ્ધતિ જે જૂની પદ્ધતિ હતી જેમાં 2020ની અંદર શહેરને અને ખાસ કરીને ભારતને બાનમાં લીધું હતું કોરોનાને, તે જ પ્રકારની હાલ હિસ્ટ્રી ચેકિંગ છે તે થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગરની અંદર જીબીઆરસી છે તેમાં ખાસ કરીને આ ટેસ્ટ છે તે મોકલવામાં આવી રહ્યા છે જેમાં વેરિયન્ટ ખબર પડે, જે રીતે ઓમિક્રોનનો વેરિયન્ટ છે તે વેરિયન્ટ છે કે કેમ, કે પછી જૂનો આલ્ફા ડેટા કે બીટા જે વેરિયન્ટ હતા તે વેરિયન્ટ છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ડેલ્ટા જે વેરિયન્ટ હતો કોરોનાનો તે ખૂબ જ ઘાતક પુરવાર થયો હતો. હાલ ઓમિક્રોનનો જે વેરિયન્ટ છે તે વેરિયન્ટ છે તે લોકોને થઈ રહ્યો હોય તેવું છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યું છે. અત્યારે જે હાલ એક્ટિવ કેસ છે તેને લઈને ખાસ કરીને ખૂબ જ ચિંતાનો વિષય હાલ તંત્રમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને લોકોને પણ સાવચેત રહેવાની જે કહેવાય કે એડવાઇઝરી આપવામાં આવી રહી છે તે ટૂંક સમયમાં મળી જશે. જી આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ હાલમાં છે. ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓએ ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સલાહ આપી છે. ગમે તે તાવનો પહેલા કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવા અવોઇડ કરવું જોઈએ. કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહી છે. અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા. તો ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી દીધી છે. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો. 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળકને તેના જ ઘરમાં કરાયો છે આઇસોલેટ. ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દેખાયા હતા લક્ષણો. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 34 પર પહોંચી ગઈ છે.
તો દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નવા કોરોનાના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ પર છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે. તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી. રાજ્યમાં વધતા જતા કોરોના કેસને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલના 3જા માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે. ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવામાં આવ્યા છે. હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે નિર્ણય.